વડોદરા શહેર અને જિલ્લામાં વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધવા લાગી છે અને રાજ્યભર શાળા પ્રવોત્સવની ઉજવણી પણ ચાલી રહી છે। જો કે આ ઉત્સાહ વચ્ચે ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, સજાવટ અને વિવિધ કાર્યક્રમોમાં યોજાઈ રહ્યા છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી। આવી સ્થિતિમાં શિક્ષકો ટેકનોલોજીનો સહારો લઈ ઇન્ટરનેટ પરથી પાઠ્યપુસ્તકોની PDF ડાઉનલોડ કરી ડિજિટલ બોર્ડ અને પ્રોજેક્ટરની મદદથી શિક્ષણ કાર્ય ચાલુ રાખી રહ્યા છે। શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે તેઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે। બીજી તરફ પાઠ્યપુસ્તકોના પ્રિન્ટિંગમાં નવા અભ્યાસક્રમ અને અન્ય પરિબળોને કારણે વિલંબ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે। તંત્રનું કહેવું છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જો કે વાલીઓ અને શિક્ષણ જગતની માંગ છે કે વિદ્યાર્થીઓના હાથમાં વહેલી તકે પાઠ્યપુસ્તકો પહોંચે, જેથી અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન આવે। શાળા પાઠ્યપુસ્તક મંડળ બોર્ડ દ્વારા 60% કરતાં વધારે શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયા છે। આપણે વડોદરા ગ્રામ્યમાં મોટેભાગે પહોંચી ગયા છે અને વડોદરા શહેરમાં મોડા આજે સાંજ સુધી તમામ પહોંચી જશે અને કાલથી દરેક બાળકના હાથમાં પુસ્તક હશે। એ ઉપરાંત બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1 થી 8 અને 9 થી 12ના ઈ બુક આપણે છે અને ઈ બુકની દરેક કોપી દરેક પ્રિન્સિપાલ મારફતે દરેક વિદ્યાર્થી અને દરેક વાલીને મોકલી આપેલ છે, જેથી બાળકનું શિક્ષણ કાર્ય ન બગડે। વડોદરામાં કોઈ પણ બાળકનું શિક્ષણ કાર્ય બગડ્યું નથી, એના કારણે સરળતાથી બાળકો શિક્ષક ઉનાળુ વેકેશન બાદ રાજ્યની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી હવે શૈક્ષણિક કાર્યમાં જોડાય છે, પરંતુ વિલંબની અને કમનસીબીની વાત એ છે કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે ગ્રાન્ટેડ શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓમાં અત્યાર સુધીને પુસ્તકો પહોંચ્યા નથી। હવે પુસ્તકો ન પહોંચતા જ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન થાય તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। અમે હવે પહોંચ્યા છે કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણ હિન્દ વિદ્યાલયમાં, જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। અલબત્ત આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યારે તેઓને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા એટલા માટે આપવામાં આવી છે કે બાળકોનું ભણતર ન બગડે। સ્માર્ટફોન અને વિવિધ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની જે વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ જે પુસ્તકો છે, જે PDF છે, એ PDFના માધ્યમથી આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થાથી શિક્ષકો પણ ખુશ છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પણ ખુશ છે। ત્યારે શિક્ષક સાથે વાત કરીશું। સર, શું કહીશો, ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છો વિદ્યાર્થીઓને, કેમ કે એક તરફ પુસ્તકો નથી આવ્યા, પરંતુ શિક્ષકો તરીકે એક જવાબદારીપૂર્વક તમે ઓનલાઈન ભણાવી રહ્યા છો, જેથી કરીને લોકોનું ભવિષ્ય અંધકારમય ન થાય। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની પાઠ્યપુસ્તકની જે વેબસાઇટ છે, એની ઉપર બધા જ પુસ્તકો ઓનલાઈન સ્વરૂપે અવેલેબલ છે। જો એક્ટિવ ટીચર હોય તો દે કેન ડુ ધેર વર્ક પ્રોપરલી। ક્યાં સુધીમાં પુસ્તકો વિદ્યાર્થીઓને ફિઝિકલ મળે એવું લાગી રહ્યું છે, કેમ કે આપ ઓનલાઈન તો આપી રહ્યા છો, પરંતુ ઘરે જ્યારે આ લોકોને અભ્યાસ કરવાનો છે તો ક્યાંક ને ક્યાંક અટવામણ થતી હશે? હા, એટલે અમે શું છે, હોમવર્ક એમને PDF આપી શકીએ છીએ, અને ક્યારે આવવાના છે પુસ્તકો એ બાબતે તો મને પૂરતી માહિતી મને પણ નથી। ચોક્કસથી આપ દ્રશ્યમાં જુઓ છો, એમાં વિદ્યાર્થીઓ છે પણ ખૂબ ઉત્સાહ સાથે આ ઓનલાઈન શિક્ષણની મજા લઈ રહ્યા છે, કેમ કે એક તરફ વિલંબ એટલા માટે પણ થયું છે કે નવો જે અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમની ડિઝાઇન બની છે, તો બીજી તરફ કાગળ જે છે એ કાગળ પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે પાઠ્યપુસ્તકો જે છાપવાના છે, છાપવામાં પણ વિલંબ થયો છે। ત્યારે હવે જોવાનું રહેશે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં વહેલી તકે આ પુસ્તકો પહોંચાડવામાં આવે, જેથી કરીને બાળકો પોતાનો વિદ્યાભ્યાસ પોતાના ઘરે પણ એટલે જ સચોટતાથી કરી શકે। પરંતુ હાલ તો શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે વડોદરા શહેરની અનેક શાળાઓમાં આ પ્રકારે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી દીધી છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।